નમસ્તે વિદ્યાર્થી બહેનો. ગત લેક્ચરમાં આપણે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી કોને કહેવાય તે બે મુદ્દા આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ છેલ્લે આપણે માહિતી કોને કહેવાય, માહિતીની વ્યાખ્યા તે આપણે સમજ્યું. તો ચલ આધારિત માહિતીને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. સંખ્યાત્મક ચલ હોય તો સંખ્યાત્મક માહિતી કહે છે. ગુણાત્મક ચલ લક્ષણ ધરાવતું હોય તો તેને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. ત્યારબાદ તેના ઉદાહરણ આપણે જોયેલા. પાઠ્યપુસ્તકમાંથી દરેકની વ્યાખ્યા ઉદાહરણ સાથે તમને લખવાની હતી. એ લખી લીધા પછીનો આપણે હવે નવો ટોપિક છે પ્રાથમિક માહિતી. તો આ પ્રાથમિક માહિતી એટલે કે જ્યારે આપણે કંઈ પણ માહિતી એકઠી કરીએ છીએ તો તે કઈ રીતે કરીએ છીએ તેના આધારે માહિતીને વિવિધ ક્ષેત્રમાં વિવિધ પ્રકારે દર્શાવી શકાય. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રાથમિક માહિતી કોને કહેવાય. એ સમજતા પહેલા માહિતી વિશે એક અગત્યનો પોઈન્ટ આપણે નોંધી લઈએ કે કોઈ પણ આંકડાશાસ્ત્રીય તપાસ દ્વારા મેળવેલ માહિતી સત્ય હોવી જોઈએ અને યોગ્ય હોવી જોઈએ. નહીં તો આજે આપણે માહિતી એકત્રિત કરીએ છીએ, જે માહિતી આપણે એકત્રિત કરીએ છીએ તો તે ઉપયોગી અને સ્વીકૃત તારણો મેળવી શકાય નહીં. યોગ્ય ના હોય તો તેના ઉપયોગથી આપણે યોગ્ય પરિણામ અથવા તારણ જે આપણે મેળવવાનું હોય તે મેળવી શકાય નહીં. હવે સચોટ અને યોગ્ય માહિતી આપણે પાસે ના હોય તો એના ઉપરથી જે આપણે તારણ મેળવીએ છીએ તે ખોટું તારણ નીકળે છે. માટે માહિતી તપાસ દ્વારા જે આપણે મેળવીએ છીએ તે તદ્દન સાચી, સત્ય અને યોગ્ય હોવી જોઈએ. આ આપણે નોંધ લેશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રાથમિક માહિતી એટલે કે પ્રથમ વખત. શબ્દ જેવું છે, પ્રથમ વખત જ્યારે આપણે માહિતી મેળવીએ છીએ કોઈ પણ એકમ પાસેથી તેને પ્રાથમિક માહિતી કહે છે. ટૂંકમાં આપણી સમજ માટે આપણે આ પોતાના શબ્દમાં આ રીતે સમજી શકાય. આંકડાશાસ્ત્રની ભાષામાં જ્યારે આપણે એની વ્યાખ્યા આપવી છે તો તેને શું કહી શકશું? તો હવે આંકડાશાસ્ત્રની ભાષામાં એટલે એના શબ્દો આપણે ઉપયોગમાં લઈએ છીએ અને લેવા જોઈએ. કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા જે કોઈ માહિતી આપણે એકત્રિત કરીએ છીએ દ્વારા સૌ પ્રથમ વખત એટલે પહેલી વખત જ આપણે જે કોઈ માહિતી એકત્રિત કરે છે સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપમાં એકત્રિત કરવામાં આવેલી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. આ શબ્દ ખાસ જરૂરી છે. વ્યાખ્યા આપીએ કે સમજણ આપીએ ત્યારે શું કહે છે કે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકત્રિત કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે.
આપણે ઉદાહરણ લઈશું. કોમર્સનું ઉદાહરણ લઈએ. દેશની વસ્તી ગણતરી. આ ઉદાહરણ અવારનવાર આવશે. દેશની વસ્તી ગણતરી જે આપણે માહિતી એકત્રિત કરીએ છીએ તે પ્રથમ વખત એટલે કે અસલ સ્વરૂપમાં હોવાથી તે કેવી બનશે? પ્રાથમિક માહિતી બને છે. બીજું, ભારતના રજિસ્ટ્રાર ઓફિસરો. ભારતના રજિસ્ટ્રાર ઓફિસરો તો એ પ્રાથમિક માહિતી કહેવાશે. ત્યારબાદ દરેક જિલ્લા પ્રમાણે આપણા રાજ્ય પ્રમાણે તેનાથી ઉપર રાષ્ટ્ર પ્રમાણે ન્યૂ દિલ્હી દ્વારા જે મૃત્યુદર અને જન્મદરના આંકડા બહાર પાડવામાં આવે છે તે પણ એક પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. ન્યૂ દિલ્હી દ્વારા અથવા ન્યૂ દિલ્હી ખાતે ભારતમાં જન્મદર અને મૃત્યુદર ના આંકડા બહાર પાડવામાં આવે છે તે પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. આ ઉપરાંત કોઈ આપણે દેશના શૈક્ષણિક ધોરણ વિશે અભ્યાસ કરવો છે તો તે માટે આપણે માહિતી એકત્રિત કરવી પડે. દરેક વ્યક્તિ પાસે જઈને તેનો અભ્યાસ કેટલો છે, આપણે શિક્ષણને લગતી માહિતી પ્રાપ્ત કરવી છે તો આપણે એ વ્યક્તિ પાસે જઈને તેના અભ્યાસ વિશેની નોંધ કરવી પડે. અન્ય બીજી કોઈ માહિતી જેમ કે આપણે વ્યક્તિને પૂછીએ ત્યારે તમે આ ઉદાહરણ જોયેલું હશે. તમારા ઘરે પણ આવો પૂછપરછ માટે વ્યક્તિ આવતા હશે. જેમ કે આપણે કહીએ કે કોઈ ભાઈ તમારી જન્મ તારીખ વિશે આપણે માહિતી એકત્રિત કરીએ અથવા તો તેમની ઉંમર, તેમની શૈક્ષણિક લાયકાત એટલે કે ભાઈ તમે કેટલું ભણેલા છો, 10 પાસ છો, 12 પાસ છો, કોલેજ કરેલી છે, અનુસ્નાતક, સ્નાતક કક્ષા સુધી તમે અભ્યાસ કરેલો છે, આ છે એમની શૈક્ષણિક લાયકાત. પછી તેમનો વ્યવસાય, સરકારી નોકરી છે કે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અથવા તો કોઈ બિઝનેસ છે, આ શું કહેવામાં આવશે? તેમની વ્યવસાય લક્ષી માહિતી આપણે જાણીએ. પછી તેમની વાર્ષિક આવક, આવી બધી માહિતી આપણે એકત્રિત કરીએ છીએ કોઈ વ્યક્તિની. બરાબર છે? કોઈ પણ વ્યક્તિની આવી માહિતી એકત્રિત કરીએ છીએ. પછી આ પ્રશ્ન પણ આપણે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે આ પ્રશ્ન પૂછીએ છીએ કે વિવાહિત કે અવિવાહિત. તમે ઘણી વખત ક્યાંય કોઈ ભણેલું હોય ત્યાં પણ વિવાહિત અથવા અવિવાહિત એટલે કે તમારા લગ્ન થઈ ગયેલા છે કે નહીં. બરાબર છે? પછી એવા ઘણા પ્રશ્નો આપણે પૂછીને ઘણી બધી માહિતી એકત્રિત કરીએ છીએ. તો પ્રથમ વખત જ એટલે કે એકમ પાસેથી રૂબરૂ માહિતી મેળવીએ છીએ. હવે આપણે કેવા શબ્દનો ઉપયોગ કરીશું? જેની પાસેથી આપણે માહિતી એકત્રિત કરીએ છીએ તેને આપણે શું કહીશું? અહીંયા આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં એકમ કહેવામાં આવે છે. તો એકમ પાસેથી જ્યારે રૂબરૂમાં આપણે કોઈ માહિતી પ્રથમ વખત જ એકત્રિત કરીએ છીએ તો આ પ્રકારની માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. ત્યારબાદ બીજી આપણે માહિતી છે ગૌણ માહિતી. કેવી માહિતી કહેશો? ગૌણ માહિતી. તો બીજો
બીજો મુદ્દો આપણે જોઈએ ગૌણ માહિતી. તો આ માહિતી કેવા પ્રકારની છે? જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે. તો અહીંયા આપણે જે કોઈ પ્રથમ વખત માહિતી એકત્રિત કરેલી કોઈ સંસ્થાએ અથવા સંશોધકે જે માહિતી એકત્રિત કરેલી, આ માહિતી જે પ્રાથમિક માહિતી છે તેનો ઉપયોગ અન્ય સંસ્થા દ્વારા કરવામાં આવે તો આ અન્ય સંસ્થા માટે માહિતી ગૌણ છે. એટલે કે સીધી કોઈ એકમ પાસે કે વ્યક્તિ પાસેથી નથી મેળવેલી. હવે મેં જે આ બધી માહિતી એકત્રિત કરેલી છે પ્રથમ વખત, હવે આ માહિતીનો ઉપયોગ અન્ય સંસ્થા કરે છે તો આ અન્ય સંસ્થા માટે આ જે માહિતી છે તે કેવી માહિતી કહેવાશે? ગૌણ માહિતી કહેવામાં આવે છે. આ રીતે પ્રથમ વખત જે માહિતી એકત્રિત કરેલી છે તેનો ઉપયોગ અન્ય સંસ્થા કરે છે કે કોઈ અન્ય વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે તો તે માહિતી કે એમના માટે કેવી બને છે? ગૌણ માહિતી બની જાય છે. જેમ કે આપણે ઉદાહરણ લીધું હતું ભારતનો મૃત્યુ દર અને જન્મ દર. ભારતનો જન્મ દર અથવા તો મૃત્યુ દરની જે આપણી પાસે માહિતી હતી તે માહિતીનો ઉપયોગ ફરી વખત કરવામાં આવે અન્ય કોઈ સંસ્થા દ્વારા. ફરી વખત આપણે ઉદાહરણ લઈએ, આ માહિતીનો ઉપયોગ યુએનઓ દ્વારા ફરી વખત કરવામાં આવે છે. તો યુએનઓ એટલે શું છે? કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન ને પોતાના કામ માટે આ જન્મદર મૃત્યુદરની માહિતી છે તેનો ઉપયોગ કરે છે. તો આ યુએનઓ માટે આ જે માહિતી છે જન્મદર અને મૃત્યુદર એ કેવી કહેવાશે? ગૌણ માહિતી કહેવાશે. તો યુએનઓ દ્વારા અથવા યુએન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ જન્મદર મૃત્યુદર છે ન્યૂ દિલ્હી ખાતે આપણે મેળવેલા પ્રથમ વખત તેનો ઉપયોગ યુએનઓ અથવા યુએન યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા યુએન એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા રજૂ કરવામાં આવે છે. શેમાં રજૂ કરવામાં આવે છે? તો સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં. એટલે કે આ જે આંકડાકીય માહિતી છે તેને સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં કોણ રજૂ કરે છે? આ યુએનઓ સંસ્થા રજૂ કરે છે. તો આ યુએનઓ સંસ્થા માટે આ માહિતી કેવી બને છે? ગૌણ માહિતી બનશે. માટે કોઈ અન્ય સંસ્થા દ્વારા માહિતીનો ઉપયોગ પાછળથી જ્યારે થાય છે ત્યારે પાછળથી ઉપયોગમાં થતી માહિતી તે સંસ્થા માટે ગૌણ માહિતી બને છે અને આ પ્રકારની માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે છે. તો આવી જે રાષ્ટ્ર લેવલે જે કોઈ માહિતી છે, ભારત લેવલે નેશનલ લેવલે જે કોઈ માહિતી છે તો તે માહિતી નેશનલ લેવલ પાસે જે માહિતી છે તેનો ઉપયોગ
અન્ય રાજ્ય દ્વારા થતો હોય તો આ રાજ્ય માટે આ માહિતી કેવી કહેવાશે? ગૌણ માહિતી કહેવાશે. અહીંયા જે રાષ્ટ્રીય લેવલે જે માહિતી એકત્રિત કરેલી હતી તે કેવી હતી? પ્રાથમિક માહિતી. ફરી પાછું આગળ રાજ્યની જે માહિતી છે તે જિલ્લા લેવલે પણ ઉપયોગમાં થતી હોય તો આ ફરી પાછું આ જિલ્લા માટે એ માહિતી કેવી બનશે? ગૌણ માહિતી. એટલે પ્રથમ વખત રૂબરૂ આપણે જ્યારે માહિતી મેળવેલી છે તેને પ્રાથમિક માહિતી કહેવાશે કે તેનો ઉપયોગ અન્ય રાજ્ય, જિલ્લા કે સંસ્થા દ્વારા થતો હોય તેના માટે તે માહિતી કેવી બને છે? ગૌણ માહિતી બને છે. તો આ બે મુદ્દા તમારે ઉદાહરણ સાથે ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતીની વ્યાખ્યા નોટબુકમાં નોંધી લેવાની છે. તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 3 અને 4 પરથી તમને મળે છે. ત્યારબાદ તમે પાના નંબર 4 ઉપર જોશો પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. તો આ પણ 5 મુદ્દા છે તફાવતના, તે તમે નોંધી લેશો આજે પાઠ્યપુસ્તકમાંથી અને આવતા લેક્ચરમાં તે 5 મુદ્દા તફાવતના આપણે ચર્ચા કરશું.